ત્યાં ઘઉંમાં તો સારા આવ્યો નહીં. લે રણછો ને લઈ ને પાળ્યું બધો જ આવું છે ખેતરમાં. લડતા નેકનું બેગ બધું કરતા હતા. શું કરો તને આખો દાડી કંટાળે છે. કોઈક બીજું કરવું પડશે મારે. રણછોડ, એ રણછોડ, અરે ઓના વકડાની વફડાતા શું કરે હે? બાને કલ. હા બોલો મોટા. લે ને ખેતરમાં તો આન છે. આ ઘઉંમાં તો કોઈ સારા આવ્યો નહીં. હેડ પાળ્યું બધો નાખવાનું, બીજું કોઈ વાવવું પડશે. આવા તાપમાં હવે તાપમાં કરવું પડે તો મજૂરી તો બધી કરવી પડે. ઘેર ઊંચે ના થાય કહું. બોલો તમે પોકતા તો ના, અમુક પાકવાની તું તરત તૈયાર થઈ જાય ફટાફટ લઈને જવું પડશે. અમનમાં ઘઉં નહીં છે આપણે. આ થોડું કોમ હું આવું પતા. હા તો હું પાકવાનું તું આ હેડ હા પોક તરત આવજે. હા આવ્યો આ તને કહું હું. હા હા આ રણસો તો ખબર પડતી નહીં મને. મને એકલા મેચ કરે છે ને એના ભાઈબંધ એવા હે ને કોઈ ખબર પડતી નહીં. આ ત્યાંમાં તો છાપરામ રહે. જિંદગીમાં કોઈ દાડો કામ કરવું પડે. ખેતરનો તડકો હોય કે સોયલો ના દોવાનો હોય. લ્યા આ અમે આ મરી જતું. આ કળા ફટ થઈ ગયા છે કામ કરી કરીને. ને એને મારા બેટા પંખે ઊંચી રહ્યું, એસી ઊંચી રહ્યું છે કે ખબર પડતી ને તેમાં સાપરું હોય. આ જે ખબર જ નહીં પડતી. આ મહેનત કરીને થાકી ગયો. આ કોઈ હરખું કરવાનું. આ ચાર ચીમની સર આ હુકાઈ હેડ્યું. અત્યારે અભી હાલ ચાલ લેવા જવું પડશે હવે. અને પેલા તો ચો જ્યાં આ બુદ્ધિઓ એ ડોકાવાય નહીં આવતા ને ખાટલું ઢાળીને ગયા હી કહું ખબર નહીં પડતી. આ મહેનત કરે છે એને ખબર છે. આ પૂરા જો આ પૂરા લે બોરિયા આવો આની કેટલા રે. આ નહીં ખબર પડતી. આ બાપો તાપમાં મરી હાર્યો. હા બા તમારે તો જલસા છે. બાપનો રહો ને એકરી ગયો. હું કરું હું કરું તે તાન આ ડોબો માટે ચા લેવા જવાનું છે. ચા પૂરો કરવાનો છે. કઈ ખબર જ નહીં પડતી. બસ ઊંઘી જ રહું છે. એટલે યા લઈ આવી હોય તો તમારે મારા ઓલે બાંધે ડોબો ને બોબો તે દૂધ ખાવા નહીં જોતું. દૂધ થા જોવા તે તો આમ આ ઈ તાપમાં ખરો તાપ લેવો પડે છે. જોવા જવું હોય તો ના જવું હોય તો કોઈ નહીં. હું જઉં છું રે. હું અહીંયા હું કોમ બતાવતો જઉં. જો કરતો જશે ને કે તાપ અત્યાર ભીલા કરી દેજે. જો આવ્યું ને આ બધું હરખું કરી દેજે. હા આવ્યું હા નહીં કરી દેજે ને કે આજ હજી તને ખાવા નહીં આલું. સારું જો આ જૂની મુઠા ચરાયા છે. હરખું કરી દેજે. હાલ જ આવું છું હું. પેલા રણછોડ એમના જ ખેતરમાં ચા લેવા જવું પડશે. આવું જફા અને આજ તો તને હે ને તારો લુકડો કરી દેવા છે. તને વેચી મારવી છે. અને આ તમે દૂધ આલો કોણ તો આ તમારા માટે ખરા તાપમાં ચા લેવા જવી પડે. આ તો ભાવતું નહીં. આ ભૂસું તો ખાતો નહીં. ચા લીલી ચાર ભારી ગયો. ચા લેવા જવું જ પછી. આવું તો આમ મોઢા અડતો નહીં. તાપમાં મોત નીકળી જાય છે. લઈ લો કોઈ છે નહીં. ફટાફટ વાઢી લઉં. એ આયા પેલા એમને વાઢીને જતો જ રહું. પેલા લાલ આયા પેલા લીલું વાઢીને જતો રહું. નતો દિવસ બાકી આ હારી ચાલ લેવા દે. લીલું ખાય તો દૂધ હાલે ને. કોઈ દેખાતું તો નહીં. ફટાફટ ચાર થઈ જાય ને. આ દિવસ કેવી મહેનત કરવી પડે છે. હા અને પેલો તો ખાલી દૂધ જ ખાવાની ખબર પડે છે. આ ડોબો વેચી જ મારવો. અહીં પણ હું મારે મહેનત કરીને એટલા મરી જાઉં.
રણછોડ તો ઘેર છે ને આ કોણ ચાલે હે કોણ હમતા આગતું માર હમા રમતો ભાઈ તમે શરમ આવો કે નહીં હે બોલો. અરે મારે પેશન ગાય તો સી તમે કોઈના સાર ના લેવાય એમ કહું ક્યાંને કીધું તમને એટલે કોઈને કીધું નહીં, મને રણછોડે વાત એટલે કરી રણછોડ છે. રણછોડ કે એને ત્યાં ઘેર ઊંઘું જ છે પંખે ઊંઘી રહું ત્યાં ખબર પડે કોઈ સાર તો મારે બધી લેવા તાપનો હું આવું છું પણ મારા ડોબા માટે આટલી જ લેવી છે. નહીં હોય ક્યાંને કીધું તમને ક્યાંને કીધું બરો તમારી આ ચાર છે ને ચાર આ ચાર ચાર કોઈ ને મળે હેડો દોડો આ લઈને જતા રહો પોટી બોટ હેડો હડો આબાનું જ નહીં કુદાડો જો ના પ્રસાદજી, ના નહીં આબાનું મારી દોડો. વાત સાંભળો, તમે મારી ચાર લીધી મને વાંધો બધું નહીં, લીધું. ના, મને અમારે બે અમારે લાતો ભેંસું મારી ગાય છે. વાંધો નહીં, પણ જો આ મારે દાઢીના બાલ તોર્યા છે ને, હા હું તમારા માથાના બાલે નહીં આ રાખું. નહીં રાખો તો થઈ સાહેબ બધું અતારો તમે અને આબાને તમે જેવા દોડો તેવા હોમું હાથ નહીં નાખ્યો, હા તમે એક ફેર મારા વિશે જોવાની લીધું. આબાનું નહીં આ ક્ષેત્રમાં આબાનું નહીં તમે જતા રહો તમે આ કહ્યું ચાર ને. આ નહીં આલુ સાર ને બાર કોઈ નહીં આ જો ચાર હે ને, ને આ આલુ. મેકી આ બે લાતો મૂકીએ ને હા એ યાદ રાખજો. આ તો તમે આવી જાજો ગમે તે જો નહીં મળે હોય સાર બાર દો તો આબાને કોઈ દાડો હા નહીં આવતો પછા ભાઈએ ચાંદનું કીધું તું યાર, ચાંદની વખ મોકે જે ખબર જ ના પડી, ચાંદનું કઈ જતા મોડું થઈ ગયું. આમાં ગરમ જ થવાના એરિયામાં ઉપર જોરદાર ગરમ થઈ. અરે તાપ તો જોરદાર પડ્યો. પછા ભાઈ એકલા કોમ કઈ થાકવાના યાર. પછા ભાઈ હા શું કરો? આ તને જ દેખાતું હું કરું હું કરી ઊંઘી જતો પંખે આ જો આ તડકાના જો તને ખબર પડે કે નહીં આ હો મણ આ ક્ષેત્રમાં ઘઉં લેવાના હતા એની જગ્યાએ 40 મણ થયા છે તારા પંખાના કારણે કુદાર કોમી આવ્યો છે વાડ કરવા આવ્યો છે તને ખબર પડે કોઈ દાંતડું પકડ્યું છે આ વાડ ને બધું હું કરું છું પણ મારી એટલે આ વખ મેકે જાય. બધું ભાઈ બધું છોડી મેં જ તું આપણા ખેતરનું કામ કર તારે ખાવું હોય તો હા, તને ખબર પડે કે નહીં પડતી હા, થોડું રાખવું પડે આપણે હા. એ ભાઈબંધ જે આપણે નહીં આલે કોઈ ખાવા આવી જાય કાલથી પકડે નેકો કરવા મળે હા કરું હેડો. હા ચાલુ કરી નાખ આ બધી નેકો હતા બધું કમ્પ્લીટ દીધું અમારે હવે પોણી વળવાનું છે પાછું કેટલા વાગે 1 વાગે પોણી વળવાનું છે ચાલુ કરજે હેડ હું આ વાડ કહી નાખું હા, બસ પંખે ઊંચી રહેવાને ખબર પડતી નહીં વખ મેકે જતી હવે વોખ ના મેકાવાના વોખ તમારી જિંદગીની વોખ જ મેકી ગઈ છે આવું નવું કરશો તો બે લાત તો જબ્બર મારી, પણ જો આ જેવા મારા દાઢીના બાલ તોર્યા છે અને મને ભૂઈ નાખે છે ને, બેના તો આમ નામ નિશાન પૂરું કરી દે. એ પૈસાને અને રણછોડને એ રાગ હન હું તોરાઈને જ રહી. હવે તો હું આ નહીં સેલ મૂકું, કારણ કે મને આ દુખાય છે બહુ. આ તમારા ત્રાસમાં માર ખાવો પડ્યો. લ્યો આ તમારા આગળ બેહ્યો ખોવો મને બસકો ભરો. તમારા કારણે તો મારે માર ખાવો પડે. આ દુખાય છે જો આ હુકું કહો હુકું. હવે હું તમારા માટે કોઈ બીજા ખેતરમાં નહીં જાઉં. આમ બીજા ખેતરમાં જઈને બીજી બે લાફ મારે ચિંતા નહીં કરવાની. એ પૈસાના તો હે ને એ રણછોડનો હું રાખતો રહે અને એમનો હે ને એમનો રાખતો રહે. ચિંતા નહીં કરવાની, એમનો હું રાખતો રહી દે. આ જે મને મારે છે ને એવો જ હું બદલો લઈ. અત્યારે તો હે ને અરે ખો હુકું તો હુકું જે મળે એ ખાવ ને કે ભૂસે મરી ગઈ હ. કેમ પોતે બગડી છે. આ જો આ છીલો કાઢી નાખ્યો છે તમારે મરી ગયા હો. હવે મારે ને હવે જવું નહીં. અને ચૂલો તો ઘેર ઊંઘી રહ્યું છે. અહીં કેવી દશા આવી જશે. ના જોયું હોય તો એ જ કહો, તમારા માટે એ જ બરાબર છે. પૂરા શું કરે છે લ્યા? શું નહીં આ ગેમ રમું
એટલે આ બોરા તને ખબર નહીં પડતી આ દિયર આ મુખ ખરા તાપમાં જઈને આવ્યો બોલ ઠોક 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 લે ઠોક 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 એટલે નહીં ખબર પડતી નહીં ખબર પડતી હું સર આ જો આ તાપમાં તપીને આવ્યો છું એવું કરું આ બાપ પાકુને મારે પૂરે મારે જો હતા ચોથી બે જો મારી વાતો પર લો રણછોડ્યો અને પૈસો ખરો ને હા હા એ ખેતરમાં હું ચાલ લેવા જતો હા હા તો પેલો પૈસો ખરો પૈસો રણછોડનો મોટો ભાઈ હા હા એ આવીને મને બરાબર માર્યો હા અને મને ચાર લઈ લીધી ને મને ખેતરમાં કાઢી મૂક્યો તો મને માર્યો ને અને હવે એનો બદલો આપણે ગણી ગણીને લઈ આવવો પડશે ચોક્કસ લઈશું વાગે છે લે તારો બાહુ જેમ તેમ ઠોક ઠોક ના કરે કોક જોશે તો હું વચ્ચે છોકરો બાપને મારે એમ કહેવાય કે વાહ વાહ એવી રીતે કહેવાય જો એમનો બદલો લેવાનો એમાં હા ને આપણે પેલા જાડુભાઈને ઓળખી આપણા ઘેર આવ્યા હતા ખબર તને હાથમાં 500ની નોટ આલી હતી એટલે આપણે એમને ફોન કરીએ બરાબર હા હા અને આ પહેલાં તો આ બે ભાઈઓ ને એમને આમ લખન જેવી જોરી છે એ તો સારું તો એક હતો બે હોય તો મને મારી નાખ્યો હોય જો એ રે એક હતી ને હું રણછોડને મારો ભાઈબંધ જ છે મારો રણછોડ હું રણછોડને હે ને ઘેર જઈને રણછોડને ને એ પેલા પૈસા બેને ભાઈઓને આમ એવો વેટો કરો ને એવો વેટો કરો તે આ જીવન સંબંધ ના રહ્યો હા આમ એકબીજાને આમ જોવીને આમ ફરી જાય જોવીને આમ ફરી જાય આમ દુશ્મની કરી દુશ્મની એટલે આવીએ હા જીવીને જાગીને તો સુધી ભેગા જ ના થવા ભેગા જ જોઈએ. ન થાય તો પેલા ફોન કરવો જાલુભાઈ હા ફોન કરો હા તો એમના જોડે પૈસા બહુ છે બરાબર એટલે એમને બોલાવીને આમાં પેલા હું પટ્ટી પરાવીને જમીન વેચાઈ દઈએ અને જમીન વેચવાની પૂરું કરી દો તરિયું જ લાવી દેવાનું જમીન વેચાય કશે જમીન વેચાશે ને અને બે જઈને બગાડીને જમાન વેચાડીને પૈસા બધું પડાવી લઈએ જમીન ના પૈસા પૈસા કશું પત્રો ના રહેવા જોઈએ ઘરનો આપણે આ સાપરામાંથી ડાયરેક્ટ ધાબાવાળા ધાબા વાળું એટલે થઈ જ જાય હા હું કરી જ દેવાનું હાલ જ જાડુભાઈને ફોન કરી પૂછી લઉં પૂછો કે આપણે જાડુભાઈને ફોન કરીને તો હું ફોન કરવા? તો હું હા હા કરો કરો ઉપર તો છું. હાલો જાડુભા બોલે હાલો અવાજ એ તારું બા જાડુભા ના કહેવાય તાન શું કહેવાનું હોય કાકા થોય જાડુભા તો હું કહું તો ચાલુ એ તો પૈસા બા બધી પૈસા વાળા હી પૈસા વાળા છે આપણો હલો લે અવાજ નહીં આવતો અવાજ કરી અત્યાર સુધી તાનું કર્યું અવાજ નહીં આવતો તાન હલો જાડુભાઈ બોલે હા બોલો એ જાડુભાઈ અમનેથી દેખાતા નહીં તમે એમને યાર ટાઈમ નહીં મળતો આ જમીનના એટલે હા તો જાડુભાઈ હું કહું છું હા બોલો આપણે અમારી સાઈડ જમીન બમીન લેવાની ખરી તમારે હા લેવાની ને હા તો જાડુભાઈ હું કહું છું હા બોલો આપણે એક વીઘો જમીન છે મારી ધોનમાં હું ફોન કરું તો તમે આવી જશો જોવા હવે ચોક્કસ કારણ કે હું તમને એટલે કીધું કે કારણ કે તમે મારે સારો સંબંધ છે હા 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 તો હું ફોન કરું છું આવશે ખરા ને હા હો આવી જશે હા કોકના ઘેર આવો તમે હપું છો ઘર ભૂલી જશો હો? આવી છે આવવાનું તો છે જ. સારું સારું હો. હા લાયડો ફોન મૂકો હેડજો આ જે ઠોસું લાવે છે જેમનો હમું તો પાણી આવતા જ લેતો. નહીં અને હું કહું છું જો હા હવે હું હે ને રણછોડ જોડી જવું આ બંધ કરીને ઠોસું બોસું મારી વાત પર હા હા હું પેલા રણછોડ જોડી જાઉં છું હા, હા. હું હવે એના કોણ ભરવાના ચાલુ કરું છું અમને કહી દીધું છે કે એમને જમીન વેચાઈએ બરાબર હું પેલા રણછોડ એ એકદમ તૈયાર નહીં થાય કારણ કે એ મોટા ભાઈ કરીને તો એનો ઘરું હું કહી જાય છે મોટા ભાઈનું નાના ભાઈનું બેનું કશું રાખવાનું નહીં તો પેલા હે ને હું રણછોડને એના વિરોધ હું કરી દઉં વિરોધ એવો કરવાનો ને
તે ભેગા જ ના થાય, ભેગા ના થાય. થવા જ ના જોવી. તું હે ને આ ઘરની હોર રાખ. હા. હું હાલ જ હું એ રણછોડને ભેગો થઈ આવું, બરાબર? હા, એ ઘેર જ ભેગા હશે. થઈ આવો. નકર પછી બે ભેગા થશે ને તો પછી જવાન મેળ નહીં આવે. હા. અત્યારે ઘેર જ હશે રણછોડ. હો જતા આવો. અલે હા મેં કીધે ખૂનામ હા. દોરવા તો નાખી છે પેલું હુકું. હો હા, તમને પોણીની ડોલ બતાવી આવજે ખાલી. હો હા, બતાવી આવો. હવે ગરમી તો કેમ હું જ છું કે તમે પણ હા કોક તો આમ મગજ દોરાવવું પડશે. આમ પેલું અભિમન્યુ આમ ચક્ર ફેરવે ને એવું ચક્ર ફેરવવું જ પડશે. આ મારું દાઢીના બાલે તોડી નાખ્યા. શું કરવાનું? આ મારા દાઢીનો બાલ કેટલો એ કિંમતી છે એને ચો ખબર છે. પણ હું એક એક બાલનો હિસાબ લઈ એ રણછોડિયાને પૈસાને તો એવી દશા કરું કે આ જીવન આ રમતુજીનું નામ યાદ રાખી. રણછોડ, હા બોલો. ઘરને તાપ ચડી ગયો હે ને, કેને આવું? આવું તો હા, પણ મારા બાકી તમે પોકો, હું મોડું આવ્યો ને તે કરીને આવું આટલું પોક. એ મોડા હાટો ના આવે, તમે આ ઊંઘીરો એનો પરિણામ છે તમારે. ના તે કરીને થોડા મારા અંગે આવો તો આપણે બે જણા ભાઈ ખાઈને ઊંઘી રે ઘરે. હા. હો હા, તું તમે ફટાફટ પોકો. પટાઈને આવતી પાછો ઘેર. હા તે જાતો નહીં. હા. હો Yeah, mom, yeah. રણછોડ તો છો પક્ષાજી નહીં. લાય આજ મોકો હારો છે. રણછોડજી આ બાગ લ્યા રમતુજી. હા બસ. ભાઈ બન મારો તું યાર. મારી નાખીએ. લ્યા દુખાવો દે. ના સોરી જીગરી મારા છોડી. એમ નહીં જો જ્યાં તો દેખાતા નતા. કોઈ ને ઘેર ઊંઘ્યો તો યાર પાછા ભાઈ બોલે હાથ થઈ ગયા. બોલી એ થોડાક મગજ ના આવ્યા છે. પસાભાઈ નું મગજ ગરમ છે. મોટા ભાઈ મારા ના ત્યાં યાર દાદા એમ બહુ બોલે નહીં. બોલે અલે આ રણછોડભાઈ રોશિયા નહીં મને તમારું દુઃખ જોઈ નહીં જતું. રોશિયા નહીં ને કે મને રૂંઘવા છે. રોશિયા નહીં રોઈ નહીં. રણછોડભાઈ આ શું આવ્યો એને ઠંડા બે બહુ બોલે આવ્યો મને ખોટું લાગ્યું. હું કહું છું આ તમારા ભાઈ છે ને તમારા અંગત દગો રમી છે. તમ આ તો હું કહું ને તો તમને એમ લાગે કે મારા ભાઈ અંગત વિરોધ કરી છે. મારા વિરોધ નહીં કરવો. મારે તો તમે એટલા અને પશુભાઈ એટલા. પણ મારે ચમ કહેવું પડે છે આજે તમારું રૂંગું આવી ગયું એટલે મારે કહેવું પડે છે. તમે ધીમું બોલો ભાવ મને જોવા દેજો. પેલો જીવ છે મારો મોટો ભાઈ મને પાહો બગડ છે. ગરમ લાય થઈ ગયો છે આજે મારો મોડો આવે ને એટલે બોલો જો રણછોડભાઈ તમે હે ને મારા ભાઈ જેવા છો. મારા જીગરી કહું મારા ભાઈ જેવા છો. અને જો રણછોડભાઈ આજે હું તમારા હિત માટે આવ્યો છું. આજે તમને ખબર ના આવે તો કહી દઉં કે ગામમાં શું વાતો થાય છે. શું થાય છે? જો તમારા ભાઈને હે ને મોટું આલીશાન ઘર છે, ગાડી છે. અને પેલું હમું નહીં પેલું હું બનાવ્યું એ ઠંડુ થવાનું પેલું એ તમારા ભાગમાં નહીં. ના મને નહીં હાલતા. નહીં એ બતાવતા જવા જતા નહીં તો પછી ખોટું એની કહેવાય. એ ત્રણ ઘણી આવક છે. બોલો તમને રૂપિયા હાલે છે. હાલે ચાલો તમારે જોડે આ મહેનત કરાવી છે, પાવરા ઉપરા વળી છે અને હરે ઘરે તમે કેવું બાગ કરી છે. બોલી છે તો જુઓ રણછોડભાઈ આજે હું તમારો ભગવાન થઈને આવ્યો છું એમ સમજી લેજો.
સોરી ભગવાનજી, સોરી ભગવાન, ગુરુ, તમે મારા ભાઈ જીગરી, તો સોરી. જો અહીંયા Sorry, હવે sorry. જો તો મારું કીધું મોનશે તમે બોલો. હા, તમે કહેવા નહીં યાર, તમે ભગવાન મારા. જરૂર ભાઈ હમ. આજે હું તમારા માટે આવ્યો છું બરાબર. તો આ ખેતર છે તમારું હા. બરાબર. તો તમારા બે ભાઈઓના ભાગમાં છે ને, ઓહો. તો તમારા મોટા ભાઈને કહેજો કે મારે હવે વીઘો વેચીને બીજે જમીન લેવી છે. હા. આ વીઘામાં જો તમે નહીં કરો ને તો આ એ વીઘો બારોબાર વેચાઈ જશે. વેચવું પડશે. તારો ભાઈ મોટો પેલો પૈસો વેચી મારશે, તને કશું જ નહીં હાલે. જો તારું સાપરાવાળું ઘર હે ને સાપરું જ રહી જાય હે. એટલે જો તારા ધાબાવાળું ઘર કરવું છે, મારા છોકરાનું વિચારીને કરવું તો પડશે જ ને. ધાબાવાળું ઘર, મેં ને આ રમતુજી ઉપર વિશ્વાસ કરો, તમને છે ટાબલા અડા દેશે. હા, સન વિશ્વાસ વિશ્વાસ 100% યાર. તમે કયો એ કરવા તૈયાર. તો હે ને તમારા આજે જ હમ. આજે જ તમારા મોટા ભાઈ આગળ વાત નાખો કે મોટા ભાઈ આપણે જમીનમાં અલગ કરી નાખીએ, મારે જમીન વેચવી છે બરાબર. હમ. અને જમીન વેચવાનું કોઈ ને હમ. એટલે તમે મારા જોડે આવજો. હા. પણ જો ની તમે તમારા હકનું નહીં માગો ને તો ની એ પૈસાજી તમને હકનું નહીં આલી એ હું કહી દઉં. મને દબાઈ નાખશે રે. હા બાક્ષી. જો હા. તમે હે ને તમારા ભાઈ અંગાત પૈસાજી અંગાત તમે પાછા ના પડશો. ભાગવાન થાય તો ભાગી લેજો, પણ તમારું હકનું છોડતા નહીં. તમે અત્યારે જ ઘેર જો ખાવાનું બાકી છે ને ઓહો. તો ખાવાનું પડતું રાખજો. હા. તમારા ભાઈ માટે તમે હકનું માગો તમારું. જો તમે માગશો ને તો જમીન વેચાવાની તો મારી જવાબદારી. મારા જોડે એવા માણસનો કોન્ટેક્ટ છે ને તો તમારે માગી કિંમત હાલશે. રોડ ટચ છે, મળશે ને ભાવ. મળશે માગી કિંમત. હા, બહુ થઈ તો અત્યારે જ તમે ઘેર જો અને હું હા ને ઘેર જઈને મને પછી સમાચાર કહેવડાવજો સારું, તો સારું. મારે વેચવી છે. પછી હું લઈને હા હું કીધું હા. તો તમે મને પછી 2 દાડા પછી ભેગા થો બરાબર. તો તમારા ભાઈ તમારે આગવી વેચવી હોય કે બધું ભેગું જ વેચી મારવું હોય, તમે મને વાત કરી. પણ આજે શું કીધું ખાવાનું રવા દેજો. પહેલાં આ જમીનનું આ તમારે વેચી મારવું. હો હા. આ તો પસાભાઈનું. આ પાવરો કોણ લેતું જશે? હો હા. આ તો પસાભાઈની વાત કરીએ, જમીનનું ભૂલો નહીં, હો. ભાવ છે. હા. ભૂલો નહીં. હા, પસાભાઈને કહીને વાત કરવી છે. આ તો રમતું જે વાત સાચી કરી, મારે કશું મળતું નહીં. બાગ કરી લાવવું તો સહજ, બધો ફેસલો કરી દઉં. આજ ભાગવાન થાય, મારવાન થાય તો મારી નાખે ને, ઊંઘમાં મારે ને ઊંઘમાં, પણ ફેસલો લાવો જ થાય.